જગદંબા માં મેલડી ડોસી બન્યા, લાખા વણઝારાની હારે વાર્તા માંડી, અને લાખો વણઝારો હીરિયા ભુવાનું ઘર પૂછતો દેવી પૂજકના વાસમાં હીરિયાના સાપરે આવ્યું. એ જય માતાજી ભાઈ, જય માતાજી, જય માતાજી, જય માતાજી. આવો મહેમાન, જય માતાજી. જય માતાજી, મહા જય માતાજી. હા, કેમ છો મહેમાન? ક્યાંથી આવો છો? એ પરદેશમાંથી પોઈઠું લઈને આવું છું બાપુ. હા. મારું નામ છે લાખો વણઝારો. ઓહો, લાખણશી વણઝારા, હા, હમારા ગરીબ ના ઝૂંપડે. જય માતાજી, જય માતાજી મારા વીરા. જય માતાજી બેન, જય માતાજી. હીરિયા ભુવા, હા, ગામને સીમાડે તમારું ગાયનું ધણ એક વરદ ડોસીમાં સારે છે, ઈ જોઈને હું તો ભાઈ બહુ રાજી થયો. હે હા, ઋષિ કામનાશી મારે મારું ધણ ચારે છે? હા હા, એને તો મને કીધું કે આ ધણ હીરિયા ભુવાનું છે. ઓહો જીતવા, હે મારી માતાજી, જય માતાજી. ભલે ભલે, પણ બોલો તમારે શું કામ કર્યું? મારે તમારી ગાયું લેવી છે. તમે જે રૂપિયા માગો ને એ આપવા હું તૈયાર છું. હે લાખણસિંહ વણઝારા, રૂપિયા ઉપિયા મારે નથી જોતા. રૂપિયાથી આ ગાયું ન આપું. હા, એક કામ કરો, મારી હારે કોઈ શરત રમો, અને જો શરતમાં જીતી જાવ તો આ ગાયુંનું ધણ તમારું. એમ? ભલે ભલે, કાંઈ વાંધો નહીં. કઈ શરત રમવી છે તમારે? એમ નહીં, શરત રમવી હોય તો હાલો રાજ દરબારમાં જઈ અને તાંબાના પત્રે લેખ માંડવા પડશે, પછી બોલ્યું ફરાશે નહીં. મંજૂર છે? હા હા, મને તમારી બધી શરતો મંજૂર છે, પણ શરત કઈ રમવી છે એ તો કયો. શરત સાંભળો વણઝારા ભાઈ, તમારી આ હવા હો કોઠું છે ને, એ બધી હાંઢું ને મારા વંડા પાસેથી કાઢો, અને એમાંથી જો એકાદ હાંડ કે બેગ જે કોઈ વંડામાં બેસી જાય તો એ હાંડ મારી અને આ ગાયનું ધણ તમારું. કદાચ ને એક પણ હાંડ નો આવે તોય આ ગાયનું ધણ તમારું. બોલી શરત ફરાય નહીં જેવા મારા ભાઈ. ભલે ભલે, મને મંજૂર છે, પણ જો એક વાર બોલાવો અને એકે હાંડ આવશે નહીં તો હું આ ગાયનું